આના પંખા જો આપણા ઘરે આવા પંખા હોય તો બીજાના ઘરમાં પાંખડો નીકળે. હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો આપણે જવાનું છે જે નવી જગ્યાએ. બન્યા રહો અમારી સાથે, કેમ કે જગ્યાએ બહુ જ મજા આવશે. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગુરુકુળ. બધી જ બધું મૂર્તિઓનું સ્મારક કામ બહુ મસ્ત કરેલું છે મિત્રો. જો આપણે હમણાં ઉપર જવાનું છે, અંદરનું બધું દેખાડું તમને. પેલા હાથી જવું ત્યાં. હાલો હવેલી અંદર જઈએ, હવેલીનું અંદર દ્રશ્ય બતાવું, બહુ મજા આવશે જોવાની. સજાવેલું હોય કે નહીં એવું છે. હા હા, આના પંખા જો આપણા ઘરે આવા પંખા હોય તો બીજાના ઘરમાં પાંખડો નીકળે. હાલો આગળ જાય. ગુરુકુળ સ્કૂલ પણ છે, બધા છોકરાઓ રમી રહ્યા છે. હેલો મિત્રો, આના પાંખડા બહુ એન્ટિક છે મિત્રો. આપણા ઘરે આવા પંખા હોય તો બીજાના ઘરમાં નીકળે પાંખડા. જુઓ મિત્રો, યોગાસન કરતા બતાવે છે છોકરાઓને. કાઢવા પડશે આપણે તો ટિકિટ લઈ લીધી છે. और ये फ्री में ज्ञान बांट के चले. જો મિત્ર, કૃષ્ણ ઉપર છે, કૃષ્ણ ભગવાન છે. આ જો આને કે ગરોળીઓ હમાંથી નથી લાગતી, પડશે ને તો તારો ડો તોલો રંગાઈ જા. હા હેલો, કેસે હો કાકા? હા આવજો. આ એ ડુંગર છે જે કૃષ્ણ ભગવાને ટસલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. બહુ બધી અલગ અલગ પ્રકારની માછલીઓ છે મિત્રો. સિંહના મોઢામાં આવી ગયા છે મિત્રો આપણે. આ બધી જ માછલી છે ભાઈ. માછલી તો અહીંયા બહુ બધી પ્રકારની છે. જો મિત્રો, આ શરાબ પીવા વાળાની હાલત. હા, આપણે હાસી ઇન્ડિયાની હાસી હાલત કહી છે. શરાબ પીવા વાળાની હાલત આવી છે. હા જુઓ, બાટલા લઈ લઈને બેઠા છે. હા જુઓ, બાળક એક વિનંતી કરી રહ્યો છે કે બાપા તમે આ રાહ માનો છો. આ સમુદ્ર મંથન છે. અર્જુનને ગીતાનો ઉપદેશ દે છે. આ મહાભારતની યુદ્ધ થયું હતી પેલા જે સભા ભરાણી હતી ને. તો મિત્રો આપણે આવી ગયા છે યુનિવર્સિટીમાં. અહીંયા બધા વૈજ્ઞાનિકો છે જે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરી હતી. હું તમને બતાવું છું. આ ગુરુકુળ સ્કૂલ છે મિત્રો. વિદ્યાર્થીઓ ભણવા આવે છે.
બહુ સરસ સ્કૂલ છે, બહુ મજા આવે એવું છે અહીંયા. હજી તો બહુ બધું જોવાનું છે, બન્યા રહેજો આગળ મારી સાથે. જુઓ, વેલકમ. સુરત આવો તો એક વખત તો મુલાકાત જરૂર લેજો. હા હા, જો ઉપરથી નજારો ખાલી એકદમ હવેલી જેવું લાગે. કાસ જ તેને જો. હા હા, हाँ जो थोड़ा झुकिए और कुएं का विस्तार पाताल तक दिखाइए और ले आप थोड़ी खड़ी करी आमा. हाँ भारे करी आंगळे हलवाई जाता મળે જો આંગળે ભરે એટલે હાલવા મળે. ટેકનોલોજી તો તો મિત્રો ઇન્ફો સિટીમાંથી બહાર આવી ગયા. હવે થોડું ગાર્ડનમાં ફરી લેવી. આપણે અમે ઉપર હતા. આપણે તો અત્યારે આવી ગયા છે મિત્રો આપણે ગાર્ડનમાં. ગાર્ડનમાં પણ જો બધી મૂર્તિનું સ્મારક કરેલું છે. સુરત આવો તો એક વખત મુલાકાત જરૂર લેજો, મજા આવશે. જુઓ હા, જો ઝૂલતો પુલ. ઓહો હા, હાલી તો એક હાલના છે. હવે જવાનું આપણે રાક્ષસના મોઢામાં. તો હાલો જઈ. હાલો 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 હજી. હા ખોટા દેખાડા બહાર આવ્યો હોય તો ઉભા રહે એમ નથી. વાહ ભાઈ વાહ, સરસ. જો વાહ ભાઈ, આ દ્રશ્ય જોઈને દિલ રાજી થઈ ગયું. આવું મૂકવાની જરૂર હતી, કેમ કે આ લોકોએ આપણા દેશ માટે કંઈક કર્યું છે. હંસલા એ પડતો નહીં ભાઈ બહેન. એટલે બાપા બૂટ પહેરાણા નથી અને અહીંયા લાકડા વાગ્યા છે પાછા. નિયાણી પછી એમ બની છે ઉતરવાની. આપણે ગયા હતા આપણે મિત્રો અહીંયા ઉપર ઇન્ફો સિટીમાં, અને નીચેના માળે આખું મહાભારતનું વર્ણન કરેલું છે. આવો તો ગુરુકુળની મુલાકાત જરૂર લેજો. અહીં 90 રૂપિયા ટિકિટ છે, વાંધો નહીં, આવજો. અહીંયા સાંસ્કૃતિક પ્રદર્શન થાય છે અંદર. બૂટ પહેરવાના તો ભૂલાઈ ગયો. બૂટ લેવા જઈશું, બિલ્લો હાથ હોય થારો ને રૂગાડા પગે ફેરે જવું પડશે. જઈ ગયા પહેરી લીધા. હવે આપણે ખાવા દોરો લઈ લીધો, નજર ન લાગે એટલે કે આપણને નજર તો લાગે એવા મોટા છે નહીં, માનતા ન પાડો કિરેશનભાઈ. જો નાવા માટેનું છે, આવો તો નાઈને જજો પાછા. જો અહીંયા ભાઈ બંધ વારે આવ્યા તો મજા આવે. એકલા એકલા અહીંથી મજા આવતી. કેન્ટીન પણ છે અહીંયા હારો.
ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. આઈ હોપ કે તમને વ્લોગ જોવાની મજા આવી છે. જો મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી આપણે બીજા વ્લોગમાં. ચાલો બાય.